ક્યાંક એવું તો નથી ને વખત બદલાયા જસપાત બદલાયા. જુઓ, હું ફરીથી કહું છું, મારા કાર્યક્રમમાં પણ એવું છે, સરકાર સારું કરતો ડંકાની ચોટ ઉપર સારું કહું અને ક્યાંક ત્રુટિ હોય તો ત્રુટિ જણાવું છું. પણ તમે આ વિડીયોમાં ટાર્ગેટ કર્યા હર્ષભાઈને, એ જ હર્ષભાઈ જેમના તમે આટલા વખાણ કર્યા, ચા પીધી, બધું કર્યું, તમે મામા માસીના દીકરા સુધી પહોંચી ગયા. આ કેટલું યોગ્ય હતું મને કહો? ક્યાંક એવું જ નથી સોશિયલ મીડિયા પર જે આવતું હતું એના કારણે તમારા શબ્દો બદલાયા? નહીં 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 સાહેબ, મારી અંદર કોઈ ડર નથી, બરાબર છે. એટલા માટે હું બોલ્યો છું. અને મારું એવું શબ્દ વાપરવાનું કારણ એ છે કે હર્ષભાઈ જોડે મારી 8 તારીખે 9 તારીખે વાત થઈ, બરાબર. હર્ષભાઈ સિટકો કંપનીની જોડે ફાઇટ આપવા માટે પણ એ લોકોએ 100% ઓન પેપર બધી વાત ચાલુ કરી દીધી છે. તેમ છતાં પણ આ લોકો સમજતા નથી, તો એનો મતલબ મારે શું સમજવો? એટલા માટે થઈને, અને એ વખતે સાહેબ સવારમાં એક તો સાહેબ આવીને ઓફિસ ખોલીએ ને સાહેબ, અત્યારે તમે આ ચેતનભાઈ આવેલા છે આપણે ત્યાંથી ઓફિસ ખોલીએ ને સાહેબ, તો એટલી ગંદી સ્મેલ આવે, આખો એરિયો આખો સ્મેલથી ડેન્જર ભેજના હિસાબે થઈ ગયો છે. 24 કલાક પાણી ઓર્યા છે,